આજનું હરિચરિત્ર। એકવાર છપૈયામાં નારદજી આવ્યા ને ઘનશ્યામ મહારાજને પગે લાગીને પૂછ્યું છે, હે ઘનશ્યામ મહારાજ, તમે આ લોકમાં પ્રગટ થઈને કયા કયા ચરિત્રો કર્યા તે કહો। ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, અમે નાના હતા ત્યારે એક દિવસ છોકરાઓ સાથે રમતા હતા, ત્યાંથી આવીને અમે અમારા ભાભી જે સુવાસિની બાઈ તેમને પૂછ્યું છે, અમારા માતા ક્યાં ગયા છે? એમ વારંવાર અમે પૂછ્યું, તેથી તે રીસમાંથી તે બોલ્યા છે, ઓલો ભૂતિયો કૂવો રહ્યો છે ને તેમાં છે। તે સાંભળી અમે તે ભૂતિયા કૂવામાં જઈને પડ્યા, ત્યારે સુવાસિની બાઈ હળી કાઢીને રોતા રોતા ભૂતિયા કૂવા પાસે આવ્યા। તે જોઈને ગામના બીજા માણસો પણ ભેગા થઈ ગયા, પણ કોઈ કૂવા પાસે જવાની હિંમત કરે નહીં, કેમ કે તે કૂવામાં એક માથા વગરનો ખવીસ રહેતો હતો। તે ખવીસ જો કોઈ કૂવા પાસે આવીને અંદર ડોકું કાઢે તેને વળગતો, તેથી છેટે ઊભા ઊભા સૌ રૂએ એનો કકળાટ થવા માંડ્યો। એટલામાં તો ધર્મદેવ ને ભક્તિ માતા પણ ત્યાં આવ્યા ને તેમણે પણ રોવા માંડ્યું। ત્યારે તે સર્વેનો અતિ શોક જોઈને અને રુદન સાંભળીને અમને દયા આવી, એટલે અમે કૂવામાંથી બહાર આવ્યા। ત્યારે અમારા કોરા વસ્ત્રો જોઈને સર્વે માણસો બોલવા લાગ્યા છે, આ ઘનશ્યામ મહારાજ તો કોઈ દેવ છે, એમ કહીને અમારા વખાણ કરવા લાગ્યા, અને અમે તો તુરત જ નાના છોકરાઓ સાથે રમવા માંડ્યા। આ ચરિત્ર સાંભળીને નારદજી અતિ રાજી થયા। જય સ્વામિનારાયણ।